અમરેલીના રાજુલા શહેરમાં યુવતીનું વિધર્મી યુવક દ્વારા અપહરણના મામલે રાજુલા પોલીસે કાર્યવાહી કરી. અપહરણ કરનાર આરોપીને માત્ર ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે. આ અપહરણની ઘટના જુઓ. અમરેલી જિલ્લામાં રાજુલાના ધોળિયા ડુંગર વિસ્તારમાંથી વિધર્મી યુવક દ્વારા એક યુવતીનું અપહરણ કરી જવાના મામલે રાજુલામાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે રાજુલા પોલીસ મથકે રાત્રિના સમયે લોકો દોડી આવતા પોલીસ દ્વારા વિધર્મી યુવકને ઝડપી લેવા માટે અલગ અલગ 6 ટીમ તૈનાત કરી વિધર્મી યુવક યુવતીને ક્યાં લઈ ગયો તે અંગે ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરી હતી. જ્યારે ટોળાને ખોટી અફવાઓમાં ન આવવાની અપીલ પણ પોલીસ તંત્રએ કરી હતી. અને ગત મોડી રાત્રે જ 90 જેવા સીસીટીવી ચેક કર્યા હતા, જેના આધારે વિધર્મી સમીર નામના યુવકની અટકાયત બાબરા ખાતેથી કરી અને યુવતીને કાઉન્સિલ કરી તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવી હતી. જ્યારે વિધર્મી યુવકને રાજુલા પોલીસ મથકે લાવવામાં આવ્યો. જ્યારે લવ જેહાદ જેવો મુદ્દો વધુ ગુંજે અને કોમી એકલાસામાં ખલેલ ના પડે માટે પોલીસ એલસીબી એસઓજી સહિતની 6 ટીમો કામે લગાડી વિધર્મી યુવક સમીરને રાજુલા પોલીસ મથકે અટકાયત કરી હોવાની વિગતે ડીવાયએસપી હરેશ વોરાએ જણાવ્યું. ગઈકાલે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગઈકાલના વહેલી સવારના એક સમીર નામનો યુવક એક યુવતીને છોકરીને ભગાડીને લઈ ગયો, અપહરણ કરીને જાનથી મારી નાખવાની ધમકી અન્વયે ફરિયાદ જાહેર થયેલી હતી. અને દીકરીના પરિવારજનો, એમના સમાજના આગેવાનો બધા પોલીસ સ્ટેશને રજૂઆત માટે પણ આવેલા હતા. એ બધી બાબતોને ધ્યાનમાં રાખી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સુપરવિઝન નીચે કુલ 6 ટીમો કાર્યરત કરવામાં આવેલી હતી. જેમાં રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા અને એમના સર્વેલન્સ સ્ટાફ, એલસીબી એમ પટેલ, એસઓજી ચૌધરી અને મારા સુપરવિઝન નીચે બીજી 3 ટીમો જે છે મહિલાઓની ટીમો પણ કાર્યરત કરી હતી. અને ગણતરીના સમયની અંદર આ યુવક છોકરીને જે ઓટો રિક્ષાની અંદર લઈ ગયેલો હતો એ રિક્ષાના ટેકનિકલ સર્વેલન્સથી, સીસીટીવી ફૂટેજથી આશરે 90 જેટલા સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરવામાં આવેલું. અને એ કરી અને બાબરા સુધીના સગવડ મળતા તાત્કાલિક ટીમોએ બાબરા જે વ્યક્તિ હતો ત્યાંથી દબોચી લેવામાં આવેલા અને યુવકની અટકાયત કરવામાં આવી છે. અને ભોગ બનનારને જેનું અપહરણ થયું હતું એ છોકરીને પણ શોધી લીધી છે અને એમનું કાઉન્સેલિંગ બધું ચાલુ છે. એમના માતા પિતાને સોંપી આપવામાં આવેલી છે. હાલ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ સીધા સુપરવિઝન રાખી રહ્યા છે. અને મારી આપના માધ્યમથી સૌને અપીલ છે કે કોઈ ખોટી અફવા ફેલાવશો નહીં. અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ એમાં કડક રીતે કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે. અને ગામની અંદર કોઈ ઉશ્કેરાટ ન ફેલાય કે ખોટી અફવાઓ ન ફેલાય એ માટે તમામે ધ્યાને લેવાનું. મહિલા પોલીસ સહિત અલગ અલગ 6 ટીમો બનાવી આરોપીને પકડી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં પોલીસે યુવકને બાબરાથી ઝડપી પાડી યુવતીને પરિવારજનોને સોંપતા મામલો શાંત પડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી. અન્ય કોઈની સંડોવાયેલ છે કે તેની વિગતો પોલીસે મેળવી રહી છે. અને ડીવાયએસપી હરેશ વોરાએ સોશિયલ મીડિયામાં અફવાઓ ન ફેલાવવા અપીલ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ અશોક મણવર, અમરેલી.